એટલે જાડેજાને કહે છે, જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના ક્યુ સરોવર ક્યાં હંસલા અને ક્યાં મોતી. બાપુ આ સદગુરુ મહારાજ સિવાય આની કોઈને ભાન ન થાય. આ છે ને આર્યુ સરોવર છે મારા રામ. તમે બધા છે ને બેઠા છો ને હંસ છો, અને અમારી પાસે બાપુ જે સંતોએ આપેલી વાણી છે ને એ મોતી છે. આ તમે બેઠા બેઠા બાપુ મોતી ચરો છો ને તમે હંસ છો. બાપુ વાણીનો પુરાવો કઈક એવો છે. બીજામાં કહે છે કે જાડેજા ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા. આપણે તો ગામડા રહેતા ખબર હોય, પોપટ જેવું જનાવર આવે હુડો. એ હુડાની બાપુ મહાપુરુષોએ ઉપમા આપી છે. તોરલ કહે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ મન વસીલા ફળ જાગતા. બાપુ એ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરાનું ડૂંડું પાથરું કાપી આવે. ખેતરમાંથી ઝીંડું બાપુ પાથરું તોડી આવે. ઝાડવા ઉપર બેહીને ખાય અને એના પગમાંથી છટકીને નીકળી જાય તો હેઠે પડેલું ન ખાય, પછી બીજું કાપી આવે. બાપુ જાડેજાને કહે છે કે હેઠે પડેલું હુડા નથી ખાતા, તું તો માણા છો. બાપુ પાંથીએ તેલ નાખ્યું નકે એક ગાન બે કટકા કરતા હોય ઈ ભક્તિ કરે. મથ દરિયામાં હોડી ફૂગી ને તેથી કાળ ઝાડ બારવટીઓ ચારે બાજુ નજર કરી લોડ મળ્યા ઉલળવા. તેથી બાપુ ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો. જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો બારવટીઓ બરફની પાટ ઓગળે મૂડ્યો ઓગળવા. તોરલ હમણાં હોડી બુડી જાય મરી જશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો. ખરો ભજનનો આટલો પાવર. એક બૈરું છે ને એના મોઢાની રેખા નથી બદલાતી. અને હું કાળ ઝાડ બારવટીયો પણ ચારે બાજુ આજ તો બાપુ હામાં હારા હારા રોવાના. મોત જેથી ઉઘરાણી કરશે ને તેથી દીકરા ઉભા હોય ને બૈરું ઉભું હોય ને ભાઈ ઉભા હોય. છોડાવી કોઈ નહીં. કાંઠો તો બાપુ કોક સદગુરુનું શરણું હશે તો જ આવવાનો, નકર ગલોટિયા જ ખાવાના છે. આ કોરોનામાં કેટલા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, ગાડીઓ હતી, બચાવી ન શક્યા. ઓલો ધરતીકંપ થયો ત્યારે જોવો તો ખરાબ ઉપર બધા અમારા સુરનગર તો ધૂન બોલતા હતા, જય રામ જય રામ. બોલ્યા હોય તો થાત જ નહીં. એમ થતું કે જગત સુધરી જતા, નવા કોણ ફૂટ્યા હોય એવું લાગતું. અમે તેથી માસૂદ બીજ હતી, તમને ન ખબર હોય. અમે રામ ટેકરી ભજનમાં જવા નીકળ્યા. આવું બધું હતું, વાન કઈ મળે ને. એક સગડા વાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ તને 100 રૂપિયા આપશું અમને. મેં રામ ટેકરી સુધી લઈ જાય. એ કે બેસી જાવ. પછી રસ્તા બે જણા બીજા બે ઉભા હતા. એ હું આસ કરવા માંડ્યા. એટલે સગડા વાળાને એમ કીધું લઈ લે. પછી મેં કીધું આમને કોઈ નહીં, એટલે વાન કોઈ છે નહીં. બે બેઠા. તેથી તો પછી બધા ધરતીકની જ વાતો કરતા હોય. હા તો ખમાતો નતો. દીવડે બે જણા હતા ને વાતો કરતા હતા. એક કે ચેવો ધરકપ થયો તો બીજો કે ધરતીકપ તો ખાવાનો જ હતો. હું તો એના મોઢા હમું જોઈ મૂકવા પોતે ભગવાન બોલતો એવું લાગતું. બીજો હતો કે કેવી રીતે તને ખબર છે? બોલો કે ના, એ કે આ ધરતી છે ને કે શેષનાગ ની ફેણ માં કે છે, અને કે શેષનાગ કે થાય ને એટલે કે પડકું ફેરવું તેમાં હેલું. મેં કહું સકડામાં આવવું છે, ઉતરી જવું છે? આ શેષનાગ નહીં આવે ને કોઈ નહીં આવે. બેટા મેં બેરો છે, શાંતિ બેહી રહે ને. જે આવા સંશોધન કરે. બોલો આપણને એમ થાય ભગવાને જેમ એને પૂછીને કીધું છે હું ધરતીકપ કરું. અમે ભુજમાં ગયા હતા. અમારે દીકરીઓ કચ્છમાં ઘણી છે. અને અમે આમ રાધનપુર ફરીને અમે ગયા. ફોન થી કઈ કોન્ટેક્ટ નહોતો, કાંઈ નહોતું. અમે ગયા ને ભાઈ, અને ભુજના અમે શમશાન પાસેથી બસ નીકળીને એ શમશાનમાં બાપુ ડમફરિયા જેમ ઊંચ કરીને પાણા ઠરવે ને એમ બાપુ મડા ઠલવતા મારી નજરે જોયું હતું. પણ એમ થાય હા 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 મારો નાક ધારે તો શું કરે. કોઈ કઈ નહોતું કરી શકતું બાપુ. રોવા હાટું આહુડા નહોતા. આહું ધારે ને તો એ બાપુ કઈ નું કઈ કરી નાખે. ધરતી આમ હિલોવા માંડ્યો તો, અને કદાચ આમ ગલોટીઓ ખાઈ જાય તો શું તમે ન કરત? હજી જો તમને આંખ ન ઉઘડતી હોય તો અભાગ કહેવાય ને ભલામણ. હે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને આમ કે નમાસ્કો માર્યો તો એક પેલા રાંધી ખાવા માંડ્યા. આપણને સમાધાન કોઈ ને કર્યું. હા હું તો જરાક એકલો યાદ કરું. 6 મહિને 12 મહિને જરાક આમ આંસકો મારતો રહી જાય ભેગા. તો
ફરતા ગામના મથ્યા તોય નતું થતું સમાધાન. બોલો, કોઈને કેવું જ ન પડ્યું, એક તર રાંધીને ખાતા હતા. ઘર નોતા કરતા ઘર. મારા રામ, ઈશ્વર તે શું ન કરે. કચ્છનો બારવટીયો મથેદરમાં હતો ને તોલ પાયે રડગે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે કે જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું પણ એની શેડી ઉડે મજા આવતી હતી ને, મરી જાઓ. પેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ઝુમકો મારી દો પણ મરી હકાય? મોત આવવાનું છે પણ બધાને ખબર છે બાપુ. કોઈ હું શું કરો તો મારું જટ આવે સારું કરો તો આમાં કોઈ ભાવ છે કરો? અત્યારે બધા તીર થઈ ગયા પણ હમણાં કાળો નાગ નીકળ્યો. હવે ઓલા ગેટમાં નો હમાવ, ગેટમાં એ કઈ નીકળવા બાકી આવવાનું છે પણ ખબર છે. એટલે મહાપુરુષો કહે છે માયા હુદી ઉઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ છે ને કઈ પાળા. આ સર મેં કીધું ને એમ સાખી હોય ભજન હોય લોકગીત હોય અહીંયા બહુ વાતું પડી હોય આવડી. આ સાખી ક્યારે બની ખબર છે? પાયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા. ચારે બની ખબર છે? પેલાના સમયમાં વાણિયા ઉતારે આપતા અને પછી રવિવારે કઈક રજાનો દિવસ હોય ને ગામડામાં ઉતારે આપ્યું ને પછી ઉઘરાણી કરવા જાય. એક શેઠ ગામમાં ઉઘરાણી કરવા ગયેલા અને તેથી ચાંદી સિક્કાના રૂપિયાનો સમય અને ઉઘરાણી કરીને બાના બે ખિસ્સા ભરેલા અને દી હાથમાં તૈયારી. વાણિયા ને જ્યાં બીવે એ કે ઝટઝટ વિયો જવું દિયાજમાં પેલા ગામમાં મારા ઘરે પહોંચી જવું. એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો, ઊંડો રસ્તો આવે, બે બાજુ વાડ અને આમ ઊંચો બે હોય અને નેરિયામાં ઉતર્યો કે ગાય કે વિયો જવું. માલપા ઉતર્યો ને સામેથી એક રીસ ઉતર્યું. આમ રીસ હાલ્યું હતું તો રીસ ને જોઈને વાણો બીન્યો અને વાણિયાને જોઈને રીસ બીન્યું. માણાનો ભરો આમ થાય કોઈ ન કરે. સિંહ જેવું જનાવર ને તો જોજો તમે, માણાને જોઈશે ને એક વખત આમ હંતી જશે કે આ ભરો હો નહીં, કારણ કે આ કઈ બોલે ને કઈ હાલે, આનો નેઠો નહીં ન પડે. એટલે સામે રીસ ઉભો રહ્યો, અહીંયા વાણિયો ઉભો રહ્યો. બે જણા વિચાર કરે હવે શું કરવું. વાણી એમ કે મને મારી નાખશે, ઓલો કે આણા છે આનો ભરો ન કરાય મને મારી નાખશે. પણ બે થોડી હિંમત કરી. વાણિયાને એમ કે આનપાથી હરવો હું નીકળી જાઉં, રીસ ને એમ કે હું આનપાથી હરવો હું નીકળી. બે ધીરા ફરતા આવતા હતા ને અને બે આમ પાયે આવ્યા ને એમ નજર થઈ ને તો વાણિયો બી ગયો ને રીસ ના કાન પકડી લીધા. ઓલો રીસ કે મને માર્યા, વાણિયો મૂકી દઉં મને મારે. મને ઠેકડા મારવા બે ઓલા ખીચામાંથી રૂપિયા મીડ્યા પડવા. એ કે ભારે કરી હવે શું કરવું? એ કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા. થોડાક શેટારી વાણિયા બાપુ શેર કોમ ઈ કે બાપુ રીસ ને કે ખંખેરું કે પૈસા કરે આમ જોઈ કે પૈસા પીડે. બાપુ અહીંયા નજીક આવ્યો એટલે પૈસા પીડ્યા હતા ફાળી ગયા. ઈ કે અમારા ગામની સીમ નું છે શું નો ખંખેર તો કે તો આયલ બાપુ બાપુ ઘોડે ઉતર્યા પછી પકડાઈ દીધા. પછી કે બા મારા ખેરેલા છે મને લઈ લેવા દીધું. એ વેણ હાલ ઈ વીણી પછી વાણીઓ બાપુ જુઓ છે ને હગડ પડ્યા છે. કાયે બાપુ નીકળી ગયો વાણીઓ. એ કે બાપુ નો રેસ નું એ થવું એ થાય. પછી બાપુ મીડિયા કઈ ખેરવા શું કરે. એટલે કીધું માહુદી આ ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા બાપુ આમાં હાલવાના ને કઈ આમાં તમે બધા હાલવાના એમ લાગતું. લગન કે ને ઈ કે બૈરું કરાય ને લગન નથી કર્યા કે હા તમે કર્યું એટલે રવા દે ને બાપા અમે જેવા હાલવાના છે અમને ખબર નહીં. લાગણ લાડવા દે, ખાય તોય પસ્તાય, ન ખાય તોય પસ્તાય. પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે મજાનો છે બસ મને. અને બાપુ સતયુગ ને દ્વાપર ને તેતા ને બાપુ આ બધી વાતો જવા દો. અત્યારે બધા કે ઘડ્યું છે અત્યારે હું ઘડે હે આવા સંતોના શરણે બાપુ આનંદ કરવા મળે, મોજ મળે. તમે જુઓ તો તમે ખાઓ પીવો વાપરો મોજ કરો ઉડાડો વાહન મકાન શું ઘટે છે હું ભલામણ. પણ સંતોષ જેવી ચીજ હોવી શેઠો હોવો. એટલા માટે મહાપુરુષે તમને મને ઘણી બધી વાત કરી છે. પણ એક ધરતીકપ ની ફરમાઈશ હતી ને ધરતીકપ ની એક વાત લઈ લઉં. એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ રહ્યું ને અહીંયાનો એક મારો રબારી ભગત
ભીખાભાઈ નામ હતું, આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. એને આ ધરતીકપ થયા ને બાપુ, એ ધરતીકપની એને વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને એ આંચકો ક્યાં હાલ્યો, અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા, એની તમને થોડીક યાદી કરાવું. એ અમારા ભીભાઈ કહેતા, મોજ આવે તાલી બાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001 ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 રિંટા ધરાવતો આંચકો હતો, અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા 20 કિલોમીટર છેટે ધરતી તો લાવારસ નીકળ્યો, અને ત્યાંથી ધરતીકપ આંચકો બાપુ હાલ્યો. એ ક્યાં ક્યાં ફર્યો, કેટલા ગામને આવરી લીધા, એની વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજાને આટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળી નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો, કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કરી નથી બચવાની કઈ બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર તે જડી બોલાવતો હાલારનો પકડી હાથ બહુ ધોણાર બારાડી, જુનાગઢ યાર ઝપટમાં ડોળાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગર ભડકાવતો વલભીપુર નાખ્યું વલવી, નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો, કાળો ચૂથી નાખ્યો ચકલાનો બચાવો બચાવો થાય કિકિયાર નથી બચવાની કઈ બારી. વલભીપુરમાંથી વસુડો ગોહિલવાડમાં ગુજાપોરા ભાગનું લીધું, પાલીતાણા ભદ્રબાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 રોડે અતડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપા, ધોકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુને કરી સાન વાપી નાખ્યું વલોવી, નોરવાદીથી શાન ભાન કેર કર્યો, કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાન કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સસરો થઈ, લખતર લગભગાવતો વઢાણના પાડ્યા વાટ જોર કરી, સુરેન્દ્રનગર માથે મનાર તલબને રંભળતો, સુરેન્દ્રનગર સસરો થઈ દુધરેના દેવળે દેખાડ, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, રંગેન્દ્રને ધ્રુજાતો, હળવદ નાખ્યું હલકાવી રણની ટીકને ટાળતો, સારા સંસરો થઈ દુધરેના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે હુકમ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, જાપે તમે જોવો તો ગાયો હાડું કાન સહાટિયા પથારીઓ પીડ્યા કરવા. આપણે એમ થાય ઓહો પોઈન્ટ તો જો આ ગામ રહી, જે ગામમાં જાવ ત્યાં ઢોરાએ પથારીઓ કરી નાખી. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કે નુકસાન થયું એને દેવાનું, અમુક અમુક તો રાતે ઉઠીને બાપુ મળ્યું મીડિયા પાડવા, અને ઈ પાડે ઈ પાડીની હજી પડી છે, તમે જોવો ચાલો મારી હવે તમને દેખાડું. હજી બાપુ આટલું થાય તો હજી આપણને ખોટું કરવાનો ભાવ થાય છે. આમાં શું મારા બાપ ઈશ્વર તમારી માથે મહેર કરે. અરે મારા રામ, સમય મળ્યો છે, મોજ લેવાની વાત છે, બાકી તો આ દુનિયા મરી જવાનો છે વાત બાકી છે. એટલા માટે જાડેજો બાપુ એની વાણીમાં કે જાડેજા સદગુરુના દેહમાં શું શું છે હું તને એમ કહું છું, એટલે છે